નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 12 માં વિષય ગણિત પ્રકરણ 1 સંબંધ અને વિધેયની વાત આપણે કરતા હતા. એમાં આપણે સંબંધ અને સંબંધના પ્રકારો વિશે વાત કરી. હવે આપણે સંબંધનો એક વિશિષ્ટ પ્રકાર જેને આપણે વિધેય કહીએ છીએ એની વાત કરીશું અને વિધેયના પ્રકારોની વાત કરીશું. તો પહેલા આપણે જોઈએ વિધેય કોને કહેવાય. વિધેય એનો અંગ્રેજી થાય છે ફંક્શન. તો સંબંધ વિશે આપણે વાત કરી હતી, હવે આપણે વિધેય વિશે વાત કરવાની છે. તો વિધેય કોને કહેવાય? તો વિધેય એક પ્રકારનો સંબંધ જ છે, પણ કેવો સંબંધ? તો આપણે લખી શકીએ કે બે અરિક્ત ગણો a અને b માટે ગણ a નો દરેક સભ્ય ગણ b ના અનન્ય ઘટક સાથે જોડાયેલો હોય તેવા નિયમ, સંગતતા, સૂત્ર કે સંબંધને વિધેય કહે છે. એટલે કે તો વિધેય એક પ્રકારનો સંબંધ તો છે જ, પણ કેવો સંબંધ છે? ગણ a નો દરેક સભ્ય ગણ b ના અનન્ય ઘટક સાથે, એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. આવો કોઈ પણ નિયમ આપેલો હોય, કોઈ સંગતતા આપેલી હોય, કોઈ સૂત્ર આપેલું હોય, તો આવા નિયમ, સંગતતા, સૂત્ર કે સંબંધને આપણે વિધેય કહીશું. એટલે કે f ખાલી ગણ ના હોવો જોઈએ. f છે a ક્રોસ b નો ઉપગણ હોય તો f ને a થી b નું વિધેય કહે છે. અને પ્રત્યેક x belongs to a માટે અનન્ય ક્રમયુક્ત જોડ xy belongs to f હોય તો f ને a થી b નું વિધેય કહે છે, જેને f from a to b પ્રત્યેક x belongs to a માટે y બરાબર fx belongs to b થાય. માટે f બરાબર તમે આવું પણ લખી શકો, ક્રમયુક્ત જોડ xy કે જ્યાં y બરાબર fx, x belongs to a અને y belongs to b. ફરીથી આપણે વિધેયની વ્યાખ્યા સમજીએ. વિધેય એટલે શું છે? a થી b નો એક સંબંધ છે. કેવો સંબંધ? ગણ a નો દરેક ઘટક, જોજો કોઈ બાકી ના રહેવો જોઈએ, ગણ b ના એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો હોય તો આવા કોઈ પણ નિયમને વિધેય કહેવાય. બીજું, વિધેયને આપણે અંગ્રેજી થાય છે ફંક્શન, એટલે f વડે દર્શાવીએ છીએ. તો a ક્રોસ b નો ઉપગણ હોય, f ખાલી ગણ ન હોવો જોઈએ, બરાબર છે, તો એને a થી b નું વિધેય કહેવાય. બીજા શબ્દોમાં કેવું હોય તો પ્રત્યેક x belongs to a ને સંગત એક અને માત્ર એક ક્રમયુક્ત જોડ xy f માં હોય તો f ને a થી b નું વિધેય કહેવાય. સંકેતમાં લખાય f is a function from a to b for every x belongs to a fx equal to y. એ શામાં મળવું જોઈએ? b માં મળવું જોઈએ. એને આપણે આ રીતે ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં પણ લખી શકીએ. હવે જો x છે a માંથી લીધો છે અને y b માંથી લીધો છે, એટલે આ a ક્રોસ b નો ઉપગણ તો થશે જ. એટલે સંબંધ તો છે, પણ દરેક સંબંધ વિધેય હોય એવું જરૂરી નથી. વિધેય હોય તો સંબંધ હોય. તો આવી રીતે આપણે લખીશું. અહીં a ને વિધેયનો પ્રદેશ કહે છે. વિધેય f ના પ્રદેશને સંકેતમાં આપણે પ્રદેશનો અંગ્રેજી થાય ડોમેન, ડોમેન ઓફ f વડે દર્શાવાય છે. અને
y equal to fx belongs to b થી બનતા ગણને f નો વિસ્તાર ગણ કહે છે. f ના વિસ્તાર ગણને રેન્જ ઓફ f, વિસ્તારનો અંગ્રેજી થાય રેન્જ, એટલે રેન્જ ઓફ f વડે દર્શાવાય છે. તો આપણે લખી શકીએ રેન્જ ઓફ f બરાબર એવા બધા y કે જ્યાં y બરાબર fx, x belongs to a અને y belongs to b. તો અહીંયા આપણે y b માંથી લઈએ છીએ, પણ આખા બધા આવી ના જાય, એટલે આ હંમેશા કેવો હોય, b નો ઉપગણ હોય. અહીં b ને વિધેયનો સહપ્રદેશ કહે છે અને રેન્જ ઓફ f ઓલવેઝ સબસેટ d. f નો જે વિસ્તાર ગણ છે એ હંમેશા એના સહપ્રદેશનો ઉપગણ જ હોય અને પ્રદેશના ઘટકો એ ગણ એના ઘટકો લઈએ છે. તો આ રીતે આપણે વિધેય એટલે શું જોયું. વિધેયને ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં પણ લખી શકાય, વિધેયને આ રીતે સૂત્રાત્મક રીતે પણ લખી શકાય. આપણે ઉદાહરણ જોઈએ છે. વિધેયનો પ્રદેશ એટલે જો ક્રમયુક્ત જોડમાં લખેલું હોય તો પહેલા ઘટકોનો ગણ, વિસ્તાર એટલે બીજા ઘટકોનો ગણ. આપણે આવું પણ લખી શકીએ વિધેયનો પ્રદેશ ડોમેન ઓફ f equal to x કે જ્યાં xy belongs to f, x belongs to a. ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક અને આ છે હંમેશા a નો ઉપગણ હોય, ક્યારેક આખો a પણ હોય. બરાબર. તો આપણે વિધેયના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારની વાત કરી. હવે આપણે જુદા જુદા વિધેયના ઉદાહરણો લઈએ અને જોઈએ કે એ વિધેય છે કે નહીં. વિધેયને આપણે ચિત્રાત્મક રીતે પણ જોઈ લઈએ. ગણ સિદ્ધાંતમાં તમે વેન આકૃતિની વાત કરી, બરાબર. તો એ રીતે આપણે વેન આકૃતિની મદદથી પણ વિધેયને સમજી શકીએ. ધારો કે હું ગણ a માં લઈ લઉં છું 1 2 3, ગણ b માં લઈ લઉં છું અને હવે હું ગણ a અને b ને અહીંયા આ રીતે દર્શાવું છું. ગણ a માં છે મારી પાસે 1 2 3, ગણ b માં છે a b c d. હવે હું એક વિધેય f1 એવું લઉં છું. 1 એ a સાથે જોડાયેલો હોય, 2 છે b સાથે, 3 છે c સાથે. તો આ a ક્રોસ b નો ઉપગણ થશે, બરાબર. તો આ એક સંબંધ તો થશે જ. સંબંધ વિશે આપણે જોઈ ગયા. હવે મારે ચેક કરવું છે કે આ વિધેય છે કે નહીં. તો વિધેયની વ્યાખ્યા શું કહે છે? ગણ a નો દરેક ઘટક ગણ b ના એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. તો 1 છે કોની સાથે જોડાયેલો જુઓ, પછી 2 છે b સાથે, 3 છે c સાથે, બરાબર. ગણ એનો દરેક ઘટક એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો છે, માટે f1 એ વિધેય છે. હવે હું બીજું લઈ લઉં f2. તો આ આપણું a થી b નું વિધેય થઈ ગયું f1. હવે બીજું લઈ લો f2 બરાબર તો આ a ક્રોસ b નો ઉપગણ તો થશે જ, એટલે f2 એ સંબંધ છે. પણ મારે જોવું છે કે f2 એ વિધેય છે કે નહીં. તો વિધેય માટે ફરીથી આપણે શું ચેક કરીશું? 1 સાથે આને આપણે પહેલા આકૃતિમાં દર્શાવીએ એટલે તમને ખબર પડશે. આકૃતિ પરથી તરત ખબર પડી જાય, નહીતર આપણે ઘટકો જોવા પડે. આપણે બંને રીતે જોઈશું. જો ગણ a માં 1 2 3, b માં 1 સોરી a b c અને d. હવે જો 1 છે a સાથે જોડાયેલો છે એટલે એને આપણે આ રીતે એરોથી બતાવીએ છીએ. 2 છે b સાથે જોડાયેલો છે, 3 છે c સાથે જોડાયેલો છે, 1 છે d સાથે પણ જોડાયેલો છે. જુઓ હવે આપણો પ્રશ્ન શું હતો? 1 belongs to a માટે વ્યાખ્યા યાદ કરો. પ્રત્યેક x belongs to a ને સંગત
અનન્ય ક્રમયુક્ત જોડ xy belongs to f હોય તો f ને વિધેય કહેવાય. અહીંયા શું થાય છે 1 belongs to a માટે 1a belongs to f2 અને 1b belongs to f2 છે. તો 1 જેની સાથે જોડાયેલો હોય એવી બે જુદી જુદી પેર મળી 1a અને 1d અને a અને d સમાન નથી માટે આપણે કહી શકીએ કે f એ વિધેય નથી. તો ફરીથી સંબંધ અને વિધેયમાં શું તફાવત છે ખાસ સમજી લો. દરેક સંબંધ એ વિધેય ના હોય. વિધેય હોય તો સંબંધ હોય જ. જો આ સંબંધ છે a થી b નો પણ વિધેય નથી. કારણ ગણ a ના ઘટક 1 સાથે જોડાયેલા હોય એવી બે ક્રમયુક્ત જોડ મળી. 1 સાથે a પણ જોડાયેલ છે અને d પણ જોડાયેલ છે. બે જુદા જુદા ઘટકો છે. હજુ આપણે એક ત્રીજું ઉદાહરણ લઈએ. આજ ગણ રાખીએ. બીજી એક વાત કે ગણ a નો દરેક ઘટક ગણ b ના કોઈક ને કોઈ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. પણ ગણ b નો કોઈ ઘટક જોડાયા વિના રહી જાય તો ચાલે. પણ ધારો કે હવે હું ત્રીજું ઉદાહરણ લઉં. આ તો યાદ રાખજો જ. f3 1a 2b. ચાલો તો આ a ક્રોસ b નો ઉપગણ તો છે. હવે આને હું વેન આકૃતિથી બતાવું. ગણ a માં મારી પાસે 1 2 અને 3 છે. ગણ b માં a b c અને d છે. હવે 1 છે a સાથે જોડાયેલો છે, 2 છે b સાથે જોડાયેલો છે, 3 છે કોઈ સાથે જોડાયેલો નથી. એનો મતલબ કે 3 belongs to a ને સંગત કોઈ જ ક્રમયુક્ત જોડ 3y belongs to f3 મળતા નથી. માટે ટૂંકમાં એક ઘટક જોડાયા વિનાનો રહી ગયો. દરેક ઘટક જોડાયેલો હોવો જોઈએ. માટે f3 એ વિધેય નથી. બરાબર. તો વિધેય હોવા માટેની વાતો આપણે 11મા ધોરણમાં પણ જોયું હતું. અત્યારે પણ ખાસ જરૂર છે. બીજું અહીંયાથી જુઓ કોઈ ઘટક જોડાયા વિનાનો રહી જાય તો ચાલે. આપણે આગળના દાખલામાં જોયું હતું. બરાબર. પણ ગણ a નો દરેક ઘટક જોડાયેલો હોવો જોઈએ. તો આ આપણે વિધેયની વાત કરી. હવે આપણે વિધેયના થોડા પ્રકારો જોઈએ. વિધેયના કેટલાક પ્રકારો તમે 11મા ધોરણમાં શીખીને આવ્યા છો. એ બધા જનો આપણે ફરીથી અભ્યાસ કરીશું અને થોડાક વધારે પણ ઉમેરીશું. વિધેયના પ્રકાર. પેલું લઈ લઈએ એક એક વિધેય. 1 ફંક્શન. એક એક વિધેય કોને કહેવાય? નામ પરથી જ ખબર પડે. એકની સાથે એક જ ઘટક જોડાયેલો હોય. બરાબર. આપણે લખીએ અરિક્ત ગણો a અને b માટે a થી b ના વિધેય f છે. જો પ્રત્યેક x1 x2 belongs to a માટે x1 is not equal to x2 implies fx1 is not equal to fx2 થાય. તો f ને એક એક વિધેય કહે છે. એટલે શું? ગણ a માંથી કોઈ પણ બે ઘટકો લો જુદા જુદા અને જો એની ઇમેજ પણ જુદી જુદી મળે. ટૂંકમાં ગણ a ના ભિન્ન ઘટકોની ઇમેજ ભિન્ન મળે તો f ને એક એક વિધેય કહેવાય. આ જ વસ્તુને આવું પણ કહી શકીએ. fx1 બરાબર fx2 implies x1 બરાબર x2. તો f ને એક એક વિધેય કહે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈ લઈએ.
f from n to n f of x બરાબર x. હું આવું એક વિધેય લઉં છું. f ક્યાંથી ક્યાંનું લેવાનું? n થી n નું. એનો પ્રદેશ છે n, સ્વપ્રદેશ છે n, અને અહીંયા f નું મેં સૂત્ર આપી દીધું છે. પ્રત્યેક x belongs to n માટે f of x બરાબર x લેવાનું. હવે હું જો પ્રદેશમાંથી જુદા જુદા ઘટકો લઉં. 1 belongs to n માટે f of 1 બરાબર અહીંયા મૂકતા જાઓ. 2 belongs to n માટે f of 2 બરાબર 2. તો જુદા જુદા ઘટક જે પણ લઈશ એની ઇમેજ જુદી જુદી મળે છે. માટે હું કહી શકું કે x1 x2 belongs to n માટે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2 for every દરેક x1 x2 belongs to પ્રદેશ n માટે આવું થાય છે. માટે f એ એક વિધેય છે. ટૂંકમાં તમે વેન આકૃતિની મદદથી જુઓ તો પણ તમને ખબર પડે કે અહીંથી તમે 1 2 3 એમ લો, અહીંયા પણ 1 2 3, તો 1 1 સાથે 2 2 સાથે 3 3 સાથે. આપણે આપણા ક્લાસનું ઉદાહરણ લઈએ તો વર્ગમાં ધારો કે 12 a લઈએ તો 12 a માં વિદ્યાર્થીઓનો એનો રોલ નંબર ફિક્સ જ હશે. રોલ નંબર 1 એટલે છગન મગન ગગન ફિક્સ જ હોય. હા, છગન 3 હોઈ શકે પણ પછી છગનભાઈ મગનભાઈ પટેલ. ટૂંકમાં એક વિદ્યાર્થીનો એક જ નંબર હોય અને જુદા જુદા રોલ નંબર તો વિદ્યાર્થી જુદા જુદા છે. નામ કદાચ સરખા હોઈ શકે કેટલાક વિદ્યાર્થીઓના. એવી જ રીતે આપણે GR નંબર લઈએ તો દરેક વિદ્યાર્થીનો GR નંબર જુદો જુદો હોય. તો આ બધા એક એક વિધેયના ઉદાહરણો છે. બરાબર. હવે આપણે વાત કરીએ અનેક એક વિધેય. તો વિધેય એક એક છે કે નહીં એવું મારે બતાવવું હોય તો જુદા જુદા ઘટકોની ઇમેજ જુદી જુદી મળે છે એવું મારે બતાવવું પડે. બરાબર. ચાલો બીજું એક ઉદાહરણ લઈ લો. પહેલા હું તમને વ્યાખ્યા આપી દઉં. ચાલો અનેક એક વિધેય. તો જે વિધેય એક એક ના હોય, જો વિધેય f from a to b એક એક વિધેય ન હોય તો તેને અનેક એક વિધેય કહે છે. એટલે કે હવે એક એક નથી. જો એક એક હોય તો આ શરતનું પાલન થાય. બરાબર. એક એક નથી એટલે કે x1 x2 belongs to a માટે x1 is not equal to x2 implies f of x1 બરાબર f of x2 થાય. તો f ને અનેક એક વિધેય કહે છે. ઘટકો જુદા જુદા હોય પણ એની ઇમેજ કેવી મળે? સરખી. જુદા જુદા ઘટકોની ઇમેજ સરખી મળે છે. અનેક ને સંગત એક. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ f from r થી r f of x equal to x square. હવે તમે જુઓ હું અહીંયાથી 1 લઉં તો 1 belongs to r માટે f of 1 એટલે 1 નો સ્ક્વેર બરાબર 1. પછી -1 r માં છે. બરાબર. તો હવે f of -1 લઉં તો -1 નો સ્ક્વેર પણ શું થાય? 1. તો મારી પાસે x1 બરાબર મેં 1 લીધા, x2 બરાબર -1 લીધા. માટે x1 is not equal to x2. પરંતુ f of x1 બરાબર f of 1 બરાબર 1 અને f of x2 બરાબર f of -1 બરાબર 1. તો આપણે શું થયું? x1 is not equal to x2 પરંતુ f of x1 બરાબર f of x2. એટલે કે 1 is not equal to -1 પરંતુ f of 1 equal to f of -1 equal to 1. ઘટકો જુદા જુદા, ઇમેજ કેવી થઈ ગઈ? સરખી. એટલે અનેક ને સંગત એક મળે છે. નામ પરથી સ્પષ્ટ થાય. માટે એને કેવું કહેવાય? અનેક એક વિધેય. તો આ વિધેય છે મોટે ભાગે દ્વિઘાત હશે ને એ અનેક એક જ હોય. પણ એક એક અનેક એક નક્કી કરતા પહેલા આપણે પ્રદેશ જોવો પડે.
જો હું r થી r ને બદલે z થી z લઉં તો આ અનેક એક થાય, પણ જો n થી n લઉં તો એમાં તો ઋણ સંખ્યા આવશે જ નહીં, બધી ધન આવશે, એટલે n થી n લઉં તો આ વિધેય પાછું એક એક થઈ જાય. એટલે જ્યારે તમારે એક એક અનેક એક વિધેય ચેક કરવું હોય ત્યારે ખાસ વિધેયનો પ્રદેશ પર નજર રાખો. બરાબર? તો r થી r નો લઉં તો આ કેવું છે? અનેક એક વિધેય છે. તમારે જ્યારે બતાવવું હોય ત્યારે આ બધું લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ લખી શકો. આ તો તમને વ્યાખ્યાને યાદ કરાવે. બરાબર? કે હવે વિધેય એક એક નથી એવું બતાવું છે મારે, તો ઓછામાં ઓછા બે ઘટક એવા લઈ લો. મેં અહીંયા બે જ ઘટકો લીધા છે, 1 અને -1. ઘટકો જુદા જુદા છે, પણ એની ઇમેજ લીધી તો કેવી થઈ ગઈ? સરખી. માટે આને શું કહીશું? અનેક. હવે જો હું આવું લઈ લઉં, f from n to n, f of x equal to x square. હવે તમે પ્રદેશમાંથી જુદા જુદા ગમે તે ઘટક લેશો. જુઓ, ધારો કે આપણે અહીંયા વેન આકૃતિમાં જ બતાવી દઈએ. આ પણ n, આ પણ n. અહીંયા 1 2 3 4 5 6. અહીંયા પણ આપણી પાસે 1 2 3 4 5 6 7 8 9 આવું હશે. n છે એટલે અનંત ગણશે. હવે જો હું x બરાબર 1 મૂકું તો 1 નો સ્ક્વેર 1, 2 લઉં તો 2 નો સ્ક્વેર 4, 3 લઉં તો 3 નો સ્ક્વેર 9. પણ જુદા જુદા ઘટકોની ઇમેજ જુદી જુદી મળે છે, ક્યારેય રિપીટ નહીં થાય. તો આ શું થશે? એક એક વિધેય છે. તો જરૂરી નથી કે દ્વિઘાત વિધેય હંમેશા એક એક ન જ થાય. જો આ એક એક થયું, બાકી તમે n સિવાયનો કોઈ પણ પ્રદેશને સપ્રદેશ બદલશો એટલે અનેક એક થઈ જશે. જેના માટે આપણે જોયું r થી r બદલે z થી z લો તો પણ એ અનેક એક થાય. તો આપણે બે વિધેયોની વાત કરી, એક એક વિધેય, અનેક એક વિધેય. વિધેય માટે બે જ ચાન્સીસ છે, કાં તો એક એક હોય કાં તો અનેક એક હોય. બરાબર? નામ પરથી જ ખબર પડે, એકની સાથે એક જ જોડાયેલો હોય, જુદા જુદા ઘટકોની ઇમેજ જુદી જુદી, અને જો ઘટક જુદા અને ઇમેજ સરખી તો અનેક એક. અનેકની સંગત કિંમત કેવી મળી? એક. બરાબર? તો આટલી વાત આપણે કરી. હવે આપણે વિધેયનો હજુ એક પ્રકાર છે. અચ્છા, આપણે એક બે ઉદાહરણ લઈ લઈએ. ચાલો, એક એક અને એક ના. હવે અહીંયા આપણે કેટલાક વિધેયો એવા જોયા, વિધેયનો વિસ્તાર કેવી રીતે મળે એની આપણે વાત કરી. બરાબર? તો વિસ્તારના આધારે પણ વિધેયના પ્રકાર પડે છે, અને એને આપણે કહીએ છીએ વ્યાપ્ત વિધેય, ઓન્ટુ ફંક્શન. તો ક્યારે કહેવાય? તો આપણે લખી શકીએ બે અરિક્ત ગણ a અને b માટે વિધેય f from a to b આપેલ હોય, જો વિધેયનો વિસ્તાર ગણ અને તેનો સહપ્રદેશ સમાન થાય તો f ને વ્યાપ્ત વિધેય કહે છે. તો વ્યાપ્ત ક્યારે કહેવાય? તો પહેલા આપણે એનો વિસ્તાર ગણ શોધી કાઢવાનો, એનો સપ્રદેશ અને વિસ્તાર બંને જો સમાન થઈ જાય તો વ્યાપ્ત કહેવાય. પણ વિસ્તાર ક્યારેક ન પણ મેળવી શકીએ. વિસ્તાર પણ અનંત ગણ હોય તો આપણે કેવી રીતે ચેક કરીએ કે બધા ઘટકો એક એક સંગત થાય છે કે નહીં? બીજા શબ્દોમાં તો પછી આપણે બીજી વ્યાખ્યાની વાત કરીશું. પ્રત્યેક y belongs to b. b એ કોણ છે? સપ્રદેશ. કારણ કે આપણું a થી b નું વિધેય છે. પ્રત્યેક y belongs to b સપ્રદેશ ને સંગત કોઈક x belongs to a પ્રદેશ એવો મળે કે જેથી fx બરાબર y થાય. તો f a થી b ને
વ્યાપ્ત વિધેય કહે છે. એટલે શું થવું જોઈએ? ધારો કે વિસ્તાર ગણ અનંત ગણ હોય તો પછી આપણે શું કરવાનું? બે ગણ લઈ લીધા, a અને b પરનું વિધેય f લઈ લીધું, બરાબર. હવે અહીંથી આપણી પાસે કેટલા ઘટકો છે? અહીંયા પણ કેટલાક ઘટકો છે. વ્યાપ્ત બતાવવા માટે શું કરવાનું? અહીંના ઘટક y ને સંગત તમને કોઈ ઘટક x એમાં એવો મળવો જોઈએ કે જેથી y બરાબર શું થાય? આવા દરેક y ને સંગત અહીંયા x મળવો જોઈએ. પ્રત્યેક y belongs to b સપ્રદેશને સંગત કોઈક x belongs to a એવો મળવો જોઈએ કે જેથી y બરાબર fx થાય. આપણે એક ઉદાહરણ લઈએ. f from n to n f of x equal to x. હવે તમે જુઓ, મારે આનો વિસ્તાર મેળવવો છે તો વિસ્તાર મેળવવા માટે શું કરવું પડે? પ્રદેશના દરેક ઘટક પાસે વિધેયનું મૂલ્ય મેળવવું પડે, બરાબર. તો હું 1 belongs to n માટે f of 1 લઉં તો 1, પછી 2 belongs to n માટે f of 2 લઉં તો 2, 3 belongs to n માટે f of 3 લઉં તો 3. આવું મળ્યા જ કરશે. તો હવે મારે રેન્જ ઓફ f જોઈતા હોય તો શું આવશે? fx ની બધી કિંમતોનો ગણ, એટલે 1 2 3, તો આ શું મળશે? આખે આખો m બરાબર f નો સહપ્રદેશ. તો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થઈ ગયા માટે f એ વ્યાપ્ત વિધેય છે, આવું કહેવાય. પણ હવે તમે જુઓ, હું એક બીજું ઉદાહરણ લઉં. f from n to n fx equal to x square. હવે જુઓ, પ્રત્યેક, હવે મારે આનો વિસ્તાર મેળવવો હોય તો શું કરવું પડે? પ્રદેશના દરેક ઘટક પાસે આની કિંમત મેળવવી પડે. તો 1 belongs to n માટે f of 1 એટલે 1 નો સ્ક્વેર એટલે 1, 2 belongs to n માટે f of 2 2 નો સ્ક્વેર એટલે 4. એ જ રીતે આપણે 3 પાસે મેળવીએ તો 3 નો સ્ક્વેર એટલે 9. આવી રીતે હું આગળ વધું તો રેન્જ ઓફ f એટલે f ના વિસ્તાર કોણ મળશે? બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ 1 4 9 16. તમે જુઓ, આ આખે આખો n નહીં થાય અને n બરાબર શું છે? f નો સહપ્રદેશ. તો વિસ્તાર ને સહપ્રદેશ સરખા નથી થતા માટે f એ વ્યાપ્ત વિધેય નથી. તો જ્યારે આપણો પ્રદેશ ફાઇનાઇટ હોય, શાંત ગણ હોય, ત્યારે આપણે વિસ્તારનો લિસ્ટ બનાવી શકીએ અને સરખાવી શકીએ. પણ જ્યારે આપણે આવું લિસ્ટ ન બનાવી શકીએ ત્યારે આપણે આ બીજી વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. અને જો વિસ્તાર ને સપ્રદેશ સરખા થાય તો એમ કહેવાય કે વિધેય વ્યાપ્ત છે, પણ સરખા ન થાય તો વ્યાપ્ત નથી. અને વ્યાપ્ત ન હોય એવા વિધેયને આપણે નામ આપીએ છીએ અવ્યાપ્ત વિધેય. તો આપણે એક વ્યાખ્યા લખી લઈએ, અવ્યાપ્ત વિધેય, અને પછી આપણે આના બીજા ઉદાહરણ જોઈશું, બરાબર. તો ખ્યાલ આવી ગયો? વ્યાપ્તતા માટે વિસ્તાર ગણ મેળવવો, બીજી વ્યાખ્યાનો ઉપયોગ થાય એવા ઉદાહરણ આપણે પછી જોઈએ. પહેલા આપણે અવ્યાપ્ત વિધેયની વ્યાખ્યા લખી દીધી. અવ્યાપ્ત વિધેય તો શું કહીશું? જો વિધેય f a થી b વ્યાપ્ત વિધેય ન હોય તો તેને અવ્યાપ્ત વિધેય કહે છે. એટલે કે હવે વ્યાપ્ત નથી ક્યારે ખબર પડે? તો કે ભાઈ વિસ્તારને સપ્રદેશ સરખા ન થાય તો. પણ એવું તો ક્યારે ચેક થાય? જો તમે વિસ્તાર ગણ મેળવી શકતા હો તો. વિસ્તાર ગણ શાંત હોય પણ વિસ્તાર ગણ અનંત હોય તો આપણે શું કરવું પડે? તો બીજી વ્યાખ્યા શું કહે છે વ્યાપ્ત માટેની? ગણ b ના દરેક ઘટકને સંગત કોઈ ઘટક x પ્રદેશમાં એવો મળવો જોઈએ કે fx બરાબર y થાય.
પણ વ્યાપ્ત નથી એવું બતાવવું હોય તો હું એવું કહી શકું કે કોઈક y belongs to b સપ્રદેશ ને સંગત x belongs to a પ્રદેશ એવો ન મળે કે જેથી ff of x equal to y થાય તો f ને અવ્યાપ્ત વિધેય કહે છે. દાખલા તરીકે આપણે આ જ હમણાં ઉદાહરણ લીધું તો એ લઈ લઈએ f from n to n fx equal to x2. હવે જો વેન આકૃતિમાં જ બતાવી દો. બે ગણ છે આપણી પાસે a અને b. f a થી b નું વિધેય છે. a બરાબર આપણે n લીધા છે, b બરાબર પણ આપણે n લીધા છે. અહીંયા 1 2 3 4 5 6 આવું છે. અહીંયા પણ આપણી પાસે 1 2 3 4 5 6 આવું છે. બરાબર. હવે 1 ને સંગત 1 મળે છે, જુઓ 2 ને સંગત 4 મળે છે, 3 ને સંગત 9 મળે છે. તો અહીંયા આપણે જોયું તો કે વિસ્તાર ને સપ્રદેશ સરખા થતા નથી, પણ તમે એવું બતાવી દો કે સપ્રદેશના ઘટક 2 ને સંગત પ્રદેશમાં એવી કોઈ કિંમત મળતી નથી કે જેથી f of x બરાબર 2 થાય. આવી તો ઘણી બધી કિંમતો છે, 3 નહીં મળે, 5 નહીં મળે, 6 નહીં મળે. માટે f એ કેવું છે? બરાબર. તો અત્યારે આપણે વિધેયના મેઇન 4 પ્રકારોની વાત કરી: એકક, અનેકક, વ્યાપ્ત અને અવ્યાપ્ત. હજુ પણ વિધેયના બીજા પ્રકારો છે અને આપેલા કેટલાક વિધેયો એકક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, એવા બધા ઉદાહરણો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ.